બાળકો હવે સંભળાય છે? વિમલ, અંજલિ, અવાજ સંભળાય છે? પ્રિયંકા, એલા ભાઈ અવાજ સંભળાય છે? રિપ્લાય આપો જરા. માઈક ઓન કરી. સારું સારું. ઓકે બાળકો, આપણે આપણું જે પેપર 8 જે છે જાહેર અર્થવિધાન અને જાહેર અર્થવિધાન માં ગયા વખતે આપણે પ્રત્યક્ષ કરવેરા કોને કહેવાય, પરોક્ષ કરવેરા કોને કહેવાય, પ્રત્યક્ષ કરવેરાના કેટલા ફાયદાઓ છે, કેટલા ગેરફાયદાઓ છે, એની આપણે વિગતે ચર્ચા કરી ગયા. ત્યાર પછી જે આપણે જોતા હતા અને આપણે લાસ્ટ પીરિયડમાં જે અટકેલા હતા એ જે છે તે સપ્રમાણ અથવા તો જેને આપણે પ્રમાણસર કરવેરા કહીએ છીએ. બીજા જે કરવેરા છે તેને આપણે પ્રગતિશીલ અથવા તો એને આપણે પ્રોગ્રેસિવ ટેક્સ કહીએ છીએ, વર્ધમાન કરવેરા કહીએ છીએ. અને ત્રીજા જે કરવેરા છે તેને આપણે રિગ્રેસિવ અથવા તો હિર્યમાન કરવેરા તરીકે આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરતા કરતા આપણે અહીંયા આવીને અટકેલા હતા. તો બાળકો આપણે અટકેલા ત્યાંથી શરૂઆત કરીએ. આપણે કે સપ્રમાણ કરવેરા અથવા તો જેને આપણે પ્રપોર્શનલ ટેક્સ કહીએ છીએ, પ્રમાણસરના કરવેરા એટલે એવા કરવેરા કે વ્યક્તિની આવકની સપાટી વધારે હોય કે ઓછી હોય, પરંતુ તેમણે જ્યારે એક જ સરખા દરે કરવેરો ચૂકવવાનો થતો હોય તો તેને આપણે સપ્રમાણ કર કહીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે સપ્રમાણ કરવેરામાં કરવેરાનો જે સ્તર છે, કરવેરાનો જે પાયો છે, કરવેરાનું આપણે એમ કહીએ કે કરવેરા જેના પર નાખીએ છીએ એ કરવેરાનો પાયો વધે છે છતાં કરવેરાનો દર સ્થિર રહેતો હોય. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કેવું હોય તો સપ્રમાણ કરવેરા એટલે આવક અને મિલકતની દરેક કક્ષાએ નાખવામાં આવતા જે કરવેરા છે એની ટકાવારી જ્યારે સ્થિર હોય તો તેને આપણે કહીએ છીએ સપ્રમાણ અથવા તો પ્રમાણસરના કરવેરા, પ્રપોર્શનલ ટેક્સ એને આપણે કહીએ છીએ. એટલે જ્યારે આપણે એમ કહીએ કે આવક કે સંપત્તિના ધોરણે કર નાખવામાં આવતો હોય પણ સંપત્તિ કે આવક વધવાની સાથે કરના પ્રમાણમાં વધઘટ થાય નહીં, એટલે કે કરના દરમાં સ્થિર રહેતા, કરના દર જો સ્થિરને સ્થિર જ રહેતા હોય તો તેને આપણે સપ્રમાણ પ્રમાણસર પ્રપોર્શનલ ટેક્સ કહીએ છીએ. દાખલા તરીકે આપણે કીધું તે પ્રમાણે ગયા પીરિયડમાં કે જો આવકવેરાનો દર 10% હોય, સરકાર એવું નક્કી કરે કે ભાઈ આવકવેરો જે લોકો પર નાખે છે, આવકના વધારાની આવક જે હોય એના પર જે ટેક્સ નાખવામાં આવે છે એ દાખલા તરીકે આવક વેરાનો દર જો 10% હોય તો 1 લાખ રૂપિયાની આવક ધરાવનાર વ્યક્તિ
10,000 રૂપિયા ભરે, કારણ કે 1,00,000 ના 10% એટલે 10,000 રૂપિયા ટેક્સ ભરે. 5,00,000 ની આવક ધરાવનાર 50,000 રૂપિયા ટેક્સ આપે. તો આપણે એમ કહીએ કે ટકાવારી 10 જે છે, 10% એ યથાવત રહેશે. આવક 10,000 હોય, 1,00,000 હોય, 10,00,000 હોય કે 5,00,000 હોય, પણ એને પર આવકવેરો જે ચૂકવવાનો દર છે એ 10% હોય. તો જ્યારે આ રીતની આપણે એમ કહીએ કે નીતિ અપનાવવામાં આવતી હોય તો તેને આપણે સપ્રમાણ કરવેરા કહેવામાં આવે છે. ઓકે, તો આપણે એ કદાચ આઈ થિંક ગયા વખતે જોઈ ગયેલા હતા કે ભાઈ સપ્રમાણ જે કરવેરા છે એનું સૂત્ર પણ તમને આ રીતે તમે બતાવી શકો કે કરની જે રકમ છે એ ધારો કે 50,000 ની છે. કરના ધોરણની રકમ એટલે જે કરનો પાયો આપણે કહીએ છીએ કરાધારનો, કે એ ધારો કે 5,00,000 ની આવક છે વ્યક્તિની, 5,00,000 ની આવક પર 50,000 નો ટેક્સ નાખવામાં આવે છે, ગુણ્યા આપણે ટકા શોધીએ છીએ, કારણ કે આપણે સપ્રમાણ વેરાનો દર શોધીએ છીએ. દર એટલે જેને પર્સન્ટેજ કહીએ છીએ, આપણે ટકા કહીએ છીએ. એ શોધવા હોય તો આપણે 100 વડે ગુણાકાર કરવો પડે. તો કે ભાઈ કરની આવક જે છે રકમ છે તે 50,000 છે, કરના ધોરણની રકમ 5,00,000 છે, એટલે 50,000 ભાગ્યા 5,00,000 બરાબર આપણો જવાબ આવશે 10%. અહીંયા આવી રીતે આપણે કરની રકમ ધારો કે 10,000 મૂકીએ, કરના ધોરણની રકમ એટલે કે આવકનું પ્રમાણ ધારો કે વ્યક્તિની 1,00,000 રૂપિયા આવક છે, તો 10,000 ભાગ્યા 1,00,000 ગુણ્યા 100 એટલે આપણને જે આપણે કીધું તે પ્રમાણે કે 10% આપણો જવાબ એમાં પણ 10% જ આવે. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ આવકનું પ્રમાણ હોય અને એને ચૂકવવાનો થતો જે કરવેરો છે તે આ બંનેને જ્યારે આપણે ભાગીએ ત્યારે આપણને આ જ્યારે કરની રકમ, કરવેરાનો દર જે આપણને મળે એ જો સ્થિરનો સ્થિર રહેતો હોય તો તેને આપણે પ્રમાણસર કે સપ્રમાણ કરવેરા કહીએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે આ કરવેરા આમ આપણને બાહ્ય રીતે સારા લાગે, પણ મેં કીધું તેમ કે ઓછી આવક જે ધરાવનાર વ્યક્તિ છે, નિમ્ન આવક જૂથ છે, તેમને આ કરવેરાનો બોજો એ તુલનાત્મક રીતે જે વધારે આવક મેળવનાર વર્ગ છે એના કરતા વધારે બોજ સહન કરવો પડે છે. બાહ્ય રીતે આપણને એમ લાગે કે કેટલું સારું કહેવાય કે ભાઈ 1,00,000 ની આવક વાળાએ 10,000 વેરો ભરવાનો અને 5,00,000 ની આવક વાળાએ 50,000 વેરો ભરવાનો. તો આપણને એવું લાગે કે ભાઈ બાહ્ય રીતે આપણને એમ લાગે કે બરાબર છે, સરકારની જે નીતિ છે તે યોગ્ય છે, પણ વાસ્તવમાં યોગ્ય નથી. 1,00,000 કમાનારે 10,000 રૂપિયા ટેક્સ ભરવાનો છે અને 5,00,000 કમાનારે માત્ર 50,000 ભરવાનો છે. એટલે આપણને એમ કહીએ કે આ અન્યાયી આપણને લાગે. ઓકે, તો લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી ગયા છે આપણે. ઓકે, ત્યાર પછી આપણે જે ચર્ચા કરવાની બાકી હતી તે એ છે પ્રગતિશીલ કરવેરા, અથવા તો જેને આપણે વર્ધમાન ટેક્સ કહીએ છીએ, વર્ધમાન કરવેરા કહીએ છીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે વ્યક્તિની આવક કે સંપત્તિમાં જેમ જેમ વધારો થતો જાય તેમ તેમ કરના દરમાં પણ વધારો થાય તો તેને આપણે પ્રગતિશીલ કે વર્ધમાન કરવેરા કહેવામાં આવે છે. ફરી એની વ્યાખ્યા પરીક્ષામાં તમને 2 માર્કનો ટૂંકો પ્રશ્ન પણ પૂછી શકે કે પ્રગતિશીલ કરવેરા એટલે શું, વર્ધમાન કરવેરા એટલે શું, કોઈ પણ શબ્દ પ્રયોગ કરી શકે. તો તમારે તરત મગજમાં ક્લિયર કટ કરી દેવાનું કે વ્યક્તિની આવક કે સંપત્તિમાં જેમ જેમ વધારો થતો જાય તેમ તેમ કરના દરમાં પણ વધારો થાય તો તે પ્રગતિશીલ કે વર્ધમાન કરવેરા કહેવામાં આવે છે. તેને પ્રગતિશીલ કે વર્ધમાન કરવેરા કહેવામાં આવે છે. આપણે આગળ જોયું તે પ્રમાણે આપણે આગળ જે જોયું તેમાં તમે જોઈ શકો છો કે અહીંયા કરવેરાનો દર સ્થિર છે. આવક ભલે ઘટે વધે, કે ભાઈ 1,00,000 ની આવક હોય તો પણ 10% કરવેરો છે, 5,00,000 ની આવક હોય તો પણ 10% કરવેરો છે, 50,00,000 ની આવક હોય તો બી 10% જ કરવેરો છે. જ્યારે પ્રગતિશીલ કરવેરામાં ઉલટું છે. પ્રગતિશીલ કરવેરામાં આપણે એમ કહીએ છીએ કે વ્યક્તિની
આવક કે સંપત્તિમાં વધારો થતો જાય તેમ તેમ કરના દરમાં પણ વધારો થતો જાય. કે ભાઈ વધારે કમાઈ છે તો એને વધારે વેરો ચૂકવવાનો, વધારે ટકાવારી દરે ચૂકવવાનો છે. ઓછું કમાય છે ઓછા ટકાવારી દરે ચૂકવવાનો છે. તો આને આપણે પ્રોગ્રેસિવ ટેક્સ કહીએ છીએ. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આ પ્રકારના જે ટેક્સ નાખવામાં આવે છે, સરકાર પોતાની કરવેરાની નીતિમાં જ્યારે અંદાજપત્ર બહાર પાડે છે ત્યારે આ પ્રકારના પ્રગતિશીલ કરવેરા જ્યારે નાખતી હોય છે ત્યારે એને બે પ્રકારની આપણને વિશિષ્ટતાઓ જોવા મળે છે. પહેલી જે વિશિષ્ટતા એવી છે કે આવકની એક મુક્તિ મર્યાદા પહેલા તો નક્કી કરી રાખવામાં આવે સરકાર દ્વારા. એ મુક્તિ મર્યાદા નક્કી કર્યા પછી એટલે કે એ આવક એ મર્યાદા નક્કી કર્યા પછી કોઈ વ્યક્તિ એ મર્યાદા કરતા જો ઓછી આવક ધરાવતો હોય અથવા તો નીચી આવક ધરાવતો હોય તો તેને કોઈ પણ જાતનો ટેક્સ ભરવાનો હોતો નથી. ધારો કે આપણે કહીએ કે અત્યારે જે આપણે સરકાર આવકવેરો લે છે તો સરકારે અત્યારે ગયા બજેટમાં શું નક્કી કર્યું કે ભાઈ જે વ્યક્તિની આવક 2.5 લાખ 2,50,000 કરતા ઓછી હોય તો એમણે કોઈ પણ જાતનો ટેક્સ ભરવાનો નથી. જે વ્યક્તિની આવક 2.5 લાખ વાર્ષિક આવક વર્ષની આવક 2,50,000 કરતા ઓછી હોય તેમને કોઈ જાતનો ટેક્સ ભરવાનો નથી. તો આ એક આને આપણે મુક્તિ મર્યાદા કહીએ છીએ 2.5 લાખ. એ જ રીતે આપણે એમ કહીએ કે સિનિયર સિટીઝનો માટે તો કે સિનિયર સિટીઝનો માટે નક્કી કર્યું 3 લાખ કે ભાઈ જે સિનિયર સિટીઝનો જે આપણે કહીએ કે પેન્શન જે લેતા હોય તેની જો આવક જો વર્ષની 3 લાખ થતી હોય તો તેણે કોઈ જાતનું ટેક્સનું રિટર્ન ભરવાનું નથી. એને કર ભરવામાંથી મુક્તિ આપવામાં આવે. અચ્છા, મુક્ત મર્યાદાથી આવકમાં વધારો થતા કરવેરાના દરમાં પણ વધારો થાય છે. એટલે અમુક આપણે એમ કહીએ કે બીજી વિશેષતા એ છે કે ભાઈ એક મુક્તિની મર્યાદા નક્કી કરી લીધી પછી શું કરવામાં આવે છે તો કે ભાઈ 2.5 લાખ થી 3 લાખ તો કે 5% કરવેરો, 3 થી 5 લાખ તો કે ભાઈ એના પર 10% કરવેરો, 5 લાખ થી 7 લાખ તો કે ભાઈ એના પર 12% કરવેરો. તો આપણે એમ કહીએ કે મુક્તિ મર્યાદાથી ઉપરની આવકમાં જેમ જેમ વધારો થાય તેમ તેમ કરવેરાના દરમાં પણ વધારો થતો રહે છે. તો તેને આપણે પ્રગતિશીલ કરવેરા કહીએ છીએ. દાખલા તરીકે આપણે કીધું તેમ કે ₹5 લાખની દાખલો છે, ઉદાહરણ છે ખાલી કે ₹5 લાખની આવક મેળવતી વ્યક્તિ પર કરવેરાનો દર જો 10% હોય તો ₹10 લાખની આવક મેળવતી વ્યક્તિ પર કરવેરાનો દર 15% હશે. તો આપણે એમ કહી શકીએ કે વધારે આવક પ્રાપ્ત કરે છે કરવેરાનો વધારે દર એને ચૂકવવો પડે. આવક ઓછી પ્રાપ્ત કરે છે તો અમુક મર્યાદા સુધી એને ઓછો કરવેરો ચૂકવવાનો, પણ એનાથી મુક્તિ મર્યાદા સરકારે નક્કી કરેલી હોય તો એની નીચે આવક ધરાવનાર વ્યક્તિ ₹1 કર ભરવાનો નથી. તો આપણે એમ કહી શકીએ કે પ્રગતિશીલ જે કરવેરા છે તે ન્યાયી અને સમાનતાના સિદ્ધાંતની આપણે એમ કહીએ કે સમાનતાનો જે સિદ્ધાંત છે એની સાથે એ વધારે ફિટ બેસે છે. કારણ કે ઊંચી આવકવાળી વ્યક્તિઓ પર કરવેરાના દર ઊંચા અને નીચી આવકવાળી વ્યક્તિઓ પર કરવેરાના દર નીચા આપણને આ પ્રગતિશીલ કરવેરામાં જોવા મળે છે. તો આનું ટેબલ પર તમને અંદાજો આવી જાય. જો એક બરાબર કોઠો જો ટેબલનો તમે તો આપણે બે તુલના બતાવેલી છે. આગળ જે સપ્રમાણ કરવેરા અથવા તો જેને આપણે પ્રમાણસર કરવેરા કહીએ છીએ, પ્રપોર્શનલ ટેક્સ ઇંગ્લિશમાં જેને આપણે કહીએ છીએ, તે આ આપણે કહીએ કે આ પહેલી બીજી ને ત્રીજી કોલમમાં આપણે બતાવેલા છે. ઓકે, અને અહીંયા વર્ધમાન કરવેરા છે જેને આપણે પ્રગતિશીલ કરવેરા કહીએ છીએ. આ બેની તુલના બતાવેલી છે કે દાખલા તરીકે વ્યક્તિની આવક 10 લાખ રૂપિયા છે. જો એકમ, દશક, શતક, એકમ,
શતક, 1000, 10,000, લાખ, 10 લાખ. તો અહીંયા તમે જોઈ શકો છો કે વ્યક્તિની આવક છે 10 લાખ રૂપિયા. ઓકે, ધારો કે સરકાર દ્વારા પ્રમાણસર કરવેરા અપનાવવામાં છે 10% છે. ધારો ટકાવારી દર કેટલો છે? 10%. તો કે 10 લાખની આવક ધરાવનાર વ્યક્તિ છે એને કરવેરા પેટે કેટલી 1 લાખ રૂપિયાની રકમ ભરવાની છે. 20 લાખ રૂપિયા ધરાવનાર વ્યક્તિએ 2 લાખ રૂપિયા ભરવાના છે અને 30 લાખ ધરાવનારી વ્યક્તિએ 3 લાખ રૂપિયા ટેક્સ ચૂકવવાનો છે. ઓકે, હવે પ્રગતિશીલ કરવેરામાં તમે જુઓ છો કે 10 લાખ ધરાવનારી વ્યક્તિ છે એને 10% પ્રમાણે વેરો ચૂકવવાનો છે. તો આપણે એમ કહીએ કે 10 લાખના 10% એટલે 1 લાખ રૂપિયા ટેક્સ છે એનો. હવે પ્રગતિશીલ કરવેરા છે, કોઈ વ્યક્તિ 20 લાખની આવક ધરાવે છે તો અહીંયા સપ્રમાણ કરવેરામાં કરવેરાનો દર વધતો નથી. કરવેરાનો દર છે તે યથાવત રહે છે, 10 નો 10% રહે છે. પણ પ્રગતિશીલ કરવેરામાં તમે જોઈ શકો છો કે 10%ની જગ્યાએ 15% કરવેરો અહીંયા લાગુ પડે છે. તો અહીંયા આપણે એમ કહીએ કે અહીંયા વર્ધમાન છે, વધે છે. વર્ધમાનનો મતલબ હું વધવું. તો અહીંયા તમે જોઈ શકો છો કે 10 લાખ કમાનાર પર 10% વેરો છે, 20 લાખ કમાનાર પર 15% વેરો છે, ટેક્સ છે. તો અહીંયા આપણે એમ કહીએ કે અહીંયા તમે તુલનાત્મક રીતે જોઈ શકો છો કે જો સરકાર દ્વારા પ્રમાણસર કરવેરાની જગ્યાએ જો પ્રગતિશીલ કરવેરા નાખવામાં આવે તો સરકારને આવક આપણે એમ કહીએ કે 20 લાખની આવક ધરાવનાર વ્યક્તિ પર જ્યારે 15% ટેક્સ નાખવામાં આવતો હોય તો 3 લાખ એને ચૂકવવો પડે. જો પ્રમાણસર કરવેરા નાખે તો અહીંયા સરકારને ખાલી 2 લાખની આવક થાય. ત્યારે અહીંયા આપણે કહીએ કે વર્ધમાન કરવેરો નાખવામાં આવે તો સરકારને આવક વધારે મળે છે, 3 લાખ જેટલી મળે છે. અને બીજું આપણે એમ કહીએ કે 10 લાખ કમાનારને 10% અને 20 લાખ કમાનારને 15%, તો બરાબર છે, ન્યાયી પગલું છે કે વધારે કમાય છે તો વધારે ટેક્સ આપવો જોઈએ. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એડમ સ્મિથનો સમાનતાનો સિદ્ધાંત કે દેશની સુરક્ષા હેઠળ, સંરક્ષણ હેઠળ જેટલી પણ જે વ્યક્તિ આવક પ્રાપ્ત કરેલી હોય તો એ પ્રમાણે એને કરવેરો આપવો પડે. તો આ ઓછું કમાયો તો એને ઓછું ચૂકવવું પડે, વધારે કમાયો તો વધારે આપવા પડે ટેક્સ રૂપિયા. હજુ પણ આપણે એમ કહીએ કે એના કરતા પણ 30 લાખ કમાનાર વ્યક્તિ છે, આપણે જોઈએ છે કે આવક કમાનાર કેટલા છે, 30 લાખ રૂપિયા કમાય છે દર વર્ષે, તો એને 20% પ્રમાણે 6 લાખ રૂપિયા ટેક્સ ભરવાનો. જો 10% સપ્રમાણ હોય તો અહીંયા જુઓ કે 30 લાખની આવકે ખાલી 3 જ લાખ ભરવાના. જ્યારે વર્ધમાન પ્રગતિશીલ કરવેરામાં તમે જોઈ શકો છો કે 30 લાખની આવક કમાનાર વ્યક્તિએ 20% પ્રમાણે જો કરવેરાનો દર આવક વધવાની સાથે વધતો હોય તો તેવા સંજોગોમાં એને 6 લાખ રૂપિયા ભરવાના થાય. તો આપણે એમ કહી શકીએ બાળકો કે પ્રગતિશીલ કરવેરા કે વર્ધમાન કરવેરા વ્યક્તિની આવક કે સંપત્તિમાં વધારાની સાથે એ વધતા જાય છે. એના ટકાવારી દર કરનો જે ટકાવારી દર છે એ આપણને વધવાનું વલણ દર્શાવે છે. 10 લાખ આવક છે 10%, 20 લાખ આવક છે 15%, 30 લાખ આવકની છે ટકાવારી જે ટેક્સની ટકાવારી છે તે 20% છે. તો તમે જોઈ શકો છો કે પ્રમાણસર જે કરવેરા છે એમાં કરવેરાના દર 10% સ્થિરના સ્થિર જ છે. જ્યારે વર્ધમાન કરવેરામાં, પ્રગતિશીલ કરવેરામાં કરના દર આવક વધવાની સાથે આપણને વધતા જતા જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સપ્રમાણ કરવેરાની તુલનામાં પ્રગતિશીલ કરવેરા એ વધારે યોગ્ય છે એમ આપણે કહીએ. વર્ધમાન કરવેરા, પ્રગતિશીલ કરવેરા ન્યાય અને સમાનતાના સિદ્ધાંતની સાથે સુસંગત છે એમ આપણે કહી શકાય. કહી શકાય કે નહીં કહી શકાય બાળકો? કે પ્રમાણસર કરવેરા આપણે એમ કહી શકીએ કે એના કરતા જે પ્રગતિશીલ કરવેરા છે તે વધારે આપણે એમ કહીએ કે વધારે યોગ્ય છે એમ આપણે કહી શકીએ. ત્યાર પછી આપણે જોઈએ તો કે આધુનિક જે આપણી કર વ્યવસ્થા છે, કર નીતિ છે, એ આધુનિક જે આપણે કર વ્યવસ્થા છે એમાં પ્રગતિશીલ કરવેરાઓ, વર્ધમાન કરવેરાઓ એ આપણે ન્યાય અને સમાનતાના સિદ્ધાંતને વરેલા છે એમ આપણે એમ કહી શકીએ. ન્યાયયુક્ત છે કારણ કે
જ્યારે કરવેરા સરકાર દ્વારા નાખવામાં આવે છે તે કેવા હોવા જોઈએ? જસ્ટિફાઈડ હોવા જોઈએ, ન્યાયપૂર્વકના હોવા જોઈએ એવું માનવામાં આવતું હોય છે. તો આપણે એમ કહી શકીએ કે સપ્રમાણ કરવેરા જે છે એ સપ્રમાણ કરવેરાની તુલનામાં પ્રગતિશીલ કરવેરા કેટલા અંશે યોગ્ય છે? શા માટે આપણે એમ કહીએ કે પ્રગતિશીલ કરવેરા કરવેરાની નીતિમાં દાખલ કરવા જોઈએ? એના માટેની કેટલીક દલીલો, વાદ વિવાદો આપણે એમ કહીએ કે કરવેરા જે નિષ્ણાંત વ્યક્તિઓ છે, સરકારી અધિકારીઓ છે, એમાં વારંવાર આપણે એમ કહીએ કે આ બધી બાબતોની ડિબેટ થતી હોય છે, ચર્ચા થતી હોય છે. અર્થશાસ્ત્રીઓ વચ્ચે પણ આપણે એમ કહીએ કે ઘણા બધા સંશોધનો થતા હોય છે કે શા માટે કરવેરાને પ્રગતિશીલ રાખવા જોઈએ, શા માટે નહીં રાખવા જોઈએ. તો આપણે એમ કહીએ કે એક્ઝામમાં ઘણી વખત પરીક્ષામાં પૂછાય પણ છે કે ભાઈ પ્રગતિશીલ કરવેરા ની વિરુદ્ધની કઈ દલીલો છે, તરફેણની કઈ દલીલો છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પ્રગતિશીલ કરવેરાની જે તરફેણની દલીલો છે એટલે ફેવર કરે છે, શા માટે હોવા જોઈએ? કે પ્રગતિશીલ કરવેરા શા માટે હોવા જોઈએ એની તરફેણની જે દલીલો છે તે. તો આપણે એમ કહી શકીએ કે સમાનતાના જો સિદ્ધાંતને, બરાબર, જો આપણે ચરિતાર્થ કરવો હોય વાસ્તવિક રીતે, સમાનતાના સિદ્ધાંતને આપણે એમ કહીએ કે ચરિતાર્થ કરવા માટે પ્રગતિશીલ કરવેરા હોવા જોઈએ. કારણ કે આવકના ક્ષેત્રમાં પણ, એટલે આપણે એમ કહીએ કે ન્યાય અને સમાનતાનો સિદ્ધાંત જો હાંસલ કરવો હોય તો કરવેરા સપ્રમાણ કરતા પ્રગતિશીલ રાખવા જરૂરી છે. કારણ કે આવકના ક્ષેત્રમાં પણ આપણે એમ કહીએ છીએ તે પ્રમાણે કે ઘટતા જતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ લાગે છે. ઘટતા જતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ આપણને એવું સમજાવે છે કે કોઈક વસ્તુનો આપણે વપરાશ કરીએ અથવા તો આપણી પાસે આવે તેમ તેમ તેમાંથી પ્રત્યેક એકમ જેમ જેમ આપણી પાસે આવતા જાય તેમ તેમ એમાંથી પ્રાપ્ત થતો સંતોષ, જેમ જેમ એનો ઉપભોગ કરીએ તેમ તેમ પ્રાપ્ત થતો સંતોષ એમાંથી ઘટવાનું વલણ દર્શાવે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે ધનાઢ્ય વ્યક્તિ છે, શ્રીમંત વ્યક્તિઓ છે, કે એની પાસે જેમ આવક વધે તેમ એ વધારાની આવકમાંથી પ્રાપ્ત થતો સીમાંત દૃષ્ટિકોણ એ ઘટતો જાય છે, ઓછો થતો જાય છે. બરાબર છે. મુકેશ અંબાણી છે કે રતન ટાટા છે કે અદાણી છે, આ બધા કેવા છે કે એની આવક બહુ અતિ ધનાઢ્ય વ્યક્તિઓ કહેવાય. હવે એની જેમ આવક વધે તેમ તેમ એ વધારાની આવકમાંથી એને મળતો જે સીમાંત દૃષ્ટિકોણ છે તે કેવો જાય? ઘટતો જાય છે, ઓછો થતો જાય. એટલે આપણે એમ કહીએ કે પ્રગતિશીલ કરવેરામાં આ એક તત્વ બહુ ફાઇન છે કે આવક જેમ વધે તેમ જો એ વધારાની આવકમાંથી જો વધારાની આવકનો જો સીમાંત દૃષ્ટિકોણ ઘટતો જતો હોય તો તેવી વધારાની આવક પર વધારે કરવેરો નાખીને લેવો અયોગ્ય નથી, અન્યાયી નથી. કારણ કે આમ બી એને વધારાની આવક પ્રાપ્ત થાય છે તો એમાંથી મળતો સંતોષ એને ઘટતો જ જાય છે ઓલરેડી. જ્યારે આપણે એમ કહીએ કે જે વ્યક્તિઓની આવક ઓછી છે, તો આવક ઓછી છે તો સ્વાભાવિક છે કે એનો સીમાંત દૃષ્ટિકોણ આવકના સંદર્ભમાં વધારે છે. તો આવી જે નીચી આવકવાળી વ્યક્તિઓ છે એના પર ઓછો ટેક્સ નાખવો જોઈએ. એટલે આપણે એમ કહીએ કે ત્યાગની જો સમાનતા આપણે ઈચ્છતા હોય કે માણસ જે બોજ ઉઠાવે છે અથવા તો નાણું જે લેટગો કરે છે કરવેરાના સંદર્ભમાં, એની જો આપણે સમાનતા ઈચ્છતા હોય, ઇક્વિટી ઓફ સેક્રિફાઈસ જેને આપણે કહીએ, ત્યાગની જો સમાનતા ઈચ્છતા હોય તો એ દ્રષ્ટિકોણથી આપણે એમ કહીએ કે પ્રગતિશીલ કરવેરા કરવેરાની નીતિમાં હોવા જોઈએ, હોવા જોઈએ અને હોવા જોઈએ. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કેવું હોય તો એ રીતે કહી શકીએ કે માર્શલ જે છે એ માર્શલ એટલા માટે જ આપણને કહે છે, માર્શલ શું કહે છે આપણને
કે એટલા માટે જ પ્રગતિશીલ કરવેરા ન્યાયી છે, કારણ કે મૂડીવાદી અર્થતંત્રોમાં ખાસ કરીને સંપત્તિની અને આવકની અસમાનતા પ્રવર્તતી હોય છે. તો આર્થિક સમાનતા અને સામાજિક ન્યાય સિદ્ધ કરવા માટે શ્રીમંત વર્ગ પર ઊંચા દરે કરવેરો નાખવો જોઈએ અને જે નીચી આવક કે ઓછી સંપત્તિ ધરાવનાર વ્યક્તિ પર ઓછો કરવેરો નાખવા જોઈએ. આવી હિમાયત આપણે આલ્ફ્રેડ માર્શલ કરે છે. ઓકે, બીજો પણ ફાયદો છે કે ભાઈ પ્રગતિશીલ કરવેરા શા માટે નાખવા જોઈએ? તો કે મહત્તમ સામાજિક કલ્યાણને જો પ્રાપ્ત કરવો હોય તો હંમેશા કરવેરા વર્ધમાન હોવા જોઈએ, પ્રગતિશીલ હોવા જોઈએ, કારણ કે વધારે આવક ધરાવનાર વર્ગ પાસેથી લેવામાં આવતી રકમને કારણે એમણે આપવો પડતો જે ભોગ છે, ત્યાગ છે, કષ્ટ છે, એ કેવો હોય છે? નજીવો હોય છે. અગર ઓછો હોય છે, નજીવો અથવા થોડો ઓછો હોય છે. એટલી જ આવક આપણે એમ કહીએ કે જાહેર ખર્ચ દ્વારા ઓછી અથવા તો નિમ્ન આવક ધરાવનાર જે જૂથ છે એની પાછળ ખર્ચ કરવામાં આવે તો એમાંથી પ્રાપ્ત થતો જે લાભ છે એ લાભ એ પ્રમાણમાં તુલનાત્મક રીતે વધારે હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે મહત્તમ સામાજિક કલ્યાણનો ધ્યેય ધરાવનાર સરકાર જો વાસ્તવમાં અધિકતમ સામાજિક કલ્યાણ ઈચ્છતી હોય તો એમણે પોતાની જે કરવેરાની નીતિ છે એમાં પ્રગતિશીલ કરવેરાનો ઉપયોગ કરવો એ વધારે યોગ્ય છે એમ આપણે કહી શકીએ. ત્રીજું જે આપણે એમ કહીએ કે ઉત્પાદકતાનો સિદ્ધાંત આપણે જાણીએ છીએ કે કરવેરા હંમેશા ઉત્પાદક હોવા જોઈએ, કે સરકારને જ્યારે પણ વધારે આવકની જરૂરિયાત હોય તો કરવેરા એવા નાખવા જોઈએ, એવા હોવા જોઈએ, ઉત્પાદક હોવા જોઈએ કે ઓછા કરવેરાના દરમાંથી પણ વધારે આવક ઉપાર્જિત થવી જોઈએ સરકારને. તો અહીંયા આપણે જોઈએ છીએ કે ઉત્પાદકતાની દ્રષ્ટિએ પણ આ વર્ધમાન કરવેરા જે છે તે વધારે લાભદાયક છે, કારણ કે આ પ્રકારના કરવેરા માંથી સરકારને વધારે આવક પ્રાપ્ત થાય છે. કે સરકારનું અત્યારે આપણે એમ કહીએ કે જે સરકારની ભૂમિકા છે તે કલ્યાણ લક્ષી રાજ્ય તરીકેની છે, કે દરેકે દરેક પ્રવૃત્તિમાં સરકારનો હસ્તક્ષેપ આજે અનિવાર્ય છે. તો એવા સંજોગોમાં આપણે એમ કહીએ કે વર્તમાન જે રાજ્યો છે, વર્તમાન જે કેન્દ્ર સરકાર છે, વર્તમાન જે પ્રાદેશિક સરકારો છે, એની નાણાકીય જરૂરિયાતો એ વધતી જતી આપણને જોવા મળે છે. તો વધતી જતી જે સરકારની નાણાકીય જરૂરિયાતો છે તો એ જો આપણે એમ કહીએ કે સપ્રમાણ કરવેરા નાખવામાં આવે તો એ પૂરી કરી શકાય નહીં. તો જેમ આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકનું પ્રમાણ વધે, માથાદીઠ આવકનું પ્રમાણ વધે, આવક અને સંપત્તિમાં જો દેશની સંપત્તિમાં અને આવકમાં વધારો થતો હોય તો પ્રગતિશીલ કરવેરા નાખે તો જ એ આપણે એમ કહીએ કે વધતી જતી જે સરકારની નાણાકીય જરૂરિયાતો છે એને પૂરી કરી શકાય. એટલા માટે પ્રગતિશીલ કરવેરા કરવેરાની નીતિમાં હોવા જોઈએ એવું ઘણા અર્થશાસ્ત્રીઓ હિમાયત કરે છે, એની તરફેણમાં દલીલો રજૂ કરે છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રગતિશીલ કરવેરા કરકસરના સિદ્ધાંતનું પણ પાલન કરે છે. અને કરકસરનો સિદ્ધાંત એટલે આપણે જાણીએ છીએ કે સરકાર જે દરે કરવેરા નાખે છે અને લોકોના ખિસ્સામાંથી જે કરવેરા રૂપી રકમ જાય છે એ બે વચ્ચેનો ગાળો ઓછામાં ઓછો હોય તેટલા કરકસર ભરેલા કહેવાય છે. કે સરકાર 10% પ્રમાણે કરવેરો નાખે ને સરકારની તિજોરીમાં જો 9% જમા થતો હોય તો આપણે એમ કહીએ કે બે વચ્ચેનો ગેપ ખાલી 1% છે એટલે એ કરકસર ભરેલો કહેવાય. તો પ્રગતિશીલ કરવેરા એ કરકસર ભરેલા છે, કારણ કે એનો જે ઉઘરાવવાનો જે વહીવટીય ખર્ચ છે તે
કરવેરાનો દર વધારવાથી વધતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે આ કરવેરા પ્રગતિશીલ કરવેરા જે છે તે કરકસરના સિદ્ધાંતનું પણ પાલન કરતા આપણને જોવા મળે છે. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે પ્રગતિશીલ કરવેરા કર પદ્ધતિને મૂલ્ય સાપેક્ષતા અને પરિવર્તન ક્ષમતા પણ આપે છે. કે અર્થતંત્રમાં જો કટોકટી આવેલી હોય તો એની પહોંચી વળવા માટે જરૂરી વધુ આવક મેળવવા માટે કરના દરમાં માત્ર નજીવો વધારો કરવાથી એ આવકને પ્રાપ્ત કરી શકાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રગતિશીલ કરવેરા એ રીતે પણ યોગ્ય છે, કારણ કે કર પદ્ધતિને પરિવર્તન ક્ષમતા આપે છે. કટોકટીના સમયે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કરના દરમાં વૃદ્ધિ કરીને જે વિકટ પરિસ્થિતિ અર્થતંત્રની ઊભી થયેલી હોય છે તેને પહોંચી વળી શકાય છે. કારણ કે આ પ્રગતિશીલ કરવેરા છે તે અર્થતંત્રની જે વાસ્તવિક પરિસ્થિતિ છે, વાસ્તવિક સંજોગો છે, એ અનુસાર આપણે એમ કહીએ કે કરના દરમાં ફેરફાર કરી શકાય છે. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ફ્લેક્સિબિલિટીનો ગુણધર્મ ધરાવે છે, પરિવર્તન ક્ષમતાનો ગુણ ધરાવે છે. કે અત્યારે દાખલા તરીકે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકાર પરિસ્થિતિ મંદીજન્ય છે તો સરકાર આપણે એમ કહી શકીએ કે કરવેરાના દરમાં ઘટાડો પણ કરી શકે છે. એ જ રીતે સાતમી જે દલીલ છે આપણે એમ કહીએ કે પ્રગતિશીલ કરવેરા એટલા માટે વધારે યોગ્ય છે અને આપણને હોબ્સન કહે છે તે પ્રમાણે કે આવકમાં જે અધિશેષ, જેને આપણે સરપ્લસ કહીએ છીએ, નું તત્વ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ આવકમાં જે વધારે આવક પ્રાપ્ત કરે છે એ આપણે એમ જોઈએ કે વધારે આવક પ્રાપ્ત કરે છે એનો મતલબ શું થાય કે ભાઈ એ કર ભરવાની શક્તિ દર્શાવે છે. જેમ જેમ આવકનું પ્રમાણ વધારે તેમ તેમ આ અધિશેષનું પ્રમાણ વધારે અને અધિશેષ સરપ્લસ જેને આપણે કહીએ, જેને આપણે ચોખ્ખી ઉપજ નિસર્ગવાદીઓના મતે જો આપણે જોઈએ, કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નિસર્ગવાદીઓએ તે વખતે વિચાર મૂકેલો કે અર્થતંત્રમાં અધિશેષ ઉપજ આપતો એક જ વર્ગ છે ઉત્પાદક વર્ગ, અને ખેડૂત વર્ગ છે. એ જેટલો ખર્ચ કરે છે એના કરતા ઘણું બધું ઉત્પાદન કરીને આપે છે, વધારે આવક સર્જે છે. તો એ અધિશેષ પર એક જ કર હોવો જોઈએ એવી હિમાયત આપણને 18મી સદી દરમિયાન ફ્રાન્સના કેટલાક વિચારકો, જેને આપણે નિસર્ગપંથીઓ કહીએ છીએ, એમણે તે વખત આપેલી હતી. તો અધિશેષ પર જો કર નાખવામાં આવે તો એનો બોજો સમાજના અન્ય વર્ગ પર કોઈ વર્ગ પર પડતો નથી, અને આવકના અધિશેષ પર આ કરવેરો છે કે વધારે આવક પ્રાપ્ત કરે છે એટલે અધિશેષ વધારે પ્રાપ્ત કરે છે. તો અધિશેષ પર જો વધારે વેરો નાખવામાં આવે છે તો એનો બોજો પડતો નથી, કારણ કે અધિશેષ પર નખાતો પ્રગતિશીલ કરવેરો છે એટલા માટે. કારણ કે અધિશેષ આવક એ આવકનો એવો ભાગ છે જેની કરવેરાની અસર નીચે ઘટતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે એના પર જો અધિશેષ પર કર નાખીએ તો ઉદ્યોગમાં મૂડીરોકાણ ઘટવાનો કોઈ અવકાશ રહેતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે ઉદ્યોગના માળખાને બહુ અસર કરતા નથી, નકારાત્મક રીતે અથવા હાનિ કરતા નથી. જ્યારે આપણે એમ કહીએ કે બીજી તરફ જે ચીજ વસ્તુઓ પર, જેને આપણે વસ્તુ વેરા કહીએ છીએ, એનું સ્વરૂપ આના કરતા તદ્દન જુદું છે. કારણ કે પરોક્ષ કરવેરામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ પ્રકારના ખર્ચના તત્વો ઉપર તે નાખવામાં આવે પરોક્ષ કરવેરા. એટલે સમયના લાંબા ગાળે આપણે એમ કહીએ કે ગ્રાહકને અસર કરે ને કરે છે. પણ પ્રગતિશીલ કરવેરા જે છે તે વસ્તુ ઉપરના કરવેરા નથી. વધારાની જે આવક પ્રાપ્ત કરે છે ઉત્પાદકો,
વધારાની જે આવક પ્રાપ્ત કરે છે એવી અધિશેષ પણ નાખવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે બચત અને મૂડીરોકાણના માળખાને આ આવકના અધિશેષ ઊંચા દરે નખાતો કરવેરો એ બચત અને મૂડીરોકાણના માળખાને વિકૃત બનાવતું નથી. પણ ઘણી વખત એવું કહે છે ઘણા વિચારકો કે મૂડીરોકાણ પર આ પ્રકારના જે પ્રગતિશીલ ઊંચા કરવેરાની જે અસર થાય છે એ કંઈક અંશે વિપરીત થતી હોય એવું પણ ઘણા એના એની આપણે એમ કહીએ કે વિરોધની જે દલીલ છે એમાં આપણને જોવા મળે છે. ઓકે, કઈ વાંધો નહીં, આગળ જઈએ આપણે. એ પછી એની વિરુદ્ધની જે દલીલો છે તેમાં જોઈશું. કેઇન્સ એવું કહે છે કે જો અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી હોય અથવા તો બીજા અર્થમાં આપણે એમ કહીએ કે લોકોની સીમાંત વપરાશ વૃત્તિ, સીમાંત ઉપભોગ વૃત્તિ જો ઊંચી રાખવી આવશ્યક હોય તો સ્વાભાવિક છે કે ધનિક વર્ગ કે જેની સીમાંત વપરાશ વૃત્તિ ઓછી હોય છે તેમના પર પ્રગતિશીલ કરવેરા નાખી અને તે દ્વારા પ્રાપ્ત થતી જે આવક છે એ ગરીબ વર્ગ કે જેમની સીમાંત વપરાશ વૃત્તિ ઊંચી છે તેમને આપવી જોઈએ. એટલે કેઇન્સ આપણને એવું કહે છે કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીનું ધોરણ જો સિદ્ધ કરવું હોય અને આવકની પુનઃ વહેંચણી જો એવી રીતે કરવી જોતી હોય કે જેથી કરીને આવકની અસમાનતા ઘટે તો પ્રગતિશીલ કરવેરા નાખવા ખૂબ આવશ્યક છે. કારણ કે શ્રીમંતો પાસેથી વધારે કરવેરાના દરે આવક પ્રાપ્ત કરી અને જો ગરીબ વર્ગ પાછળ નાખવામાં આવે તો સ્વાભાવિક છે કે ગરીબ વર્ગની સીમાંત ઉપભોગ વૃત્તિ એ વધે. તો એવા સંજોગોમાં પ્રગતિશીલ કરવેરા એ નાખવા એ યોગ્ય છે. ઓકે, પછી છે પ્રગતિશીલ કરવેરાની વિરુદ્ધની દલીલો. તો કે પ્રગતિશીલ કરવેરાની જે પ્રમાણે આપણે તરફેણની દલીલો જોઈ તે રીતે પ્રગતિશીલ કરવેરા નીતિમાં ન હોવા જોઈએ એવું કહેનારા પણ વિચારકો છે. કારણ કે ઘણા વિચારકો એવું કહે છે કે ભાઈ પ્રગતિશીલ કરવેરામાં સરકારનું મનસ્વીપણું અને અડસઠ્ઠો ગમે તેમ ઠોકી દેવામાં આવે છે. મન ફાવે તે રીતે અડસઠ્ઠો એટલે હું કે મન ફાવે તે રીતે એ કરવેરાના દર નાખવામાં આવે છે. બીજું આપણે એમ કહીએ કે કયા આવકના ધોરણ પર કેટલો પ્રગતિશીલ કરવેરો નાખવો જોઈએ એની પાછળ કોઈ સાયન્ટિફિક, તાર્કિક, બૌદ્ધિગમ્ય, વૈજ્ઞાનિક એવું કોઈ ચોક્કસ ધોરણ નથી. સરકારની ઈચ્છા ને મરજી પ્રમાણે જે રીતે રાજકીય ધ્યેયો છે તે સિદ્ધ કરવા માટે પોતાની રીતે ગમે તે દર નક્કી કરી દે છે. પણ એના પાછળનું કોઈ ચોક્કસ સાયન્ટિફિક ધોરણ નથી કે ભાઈ આટલી આવક હોય પછી જ એના પર આટલો ટકા કરવેરો નાખવો જોઈએ, એના કરતા ઊંચી આવક હોય તો એટલા પ્રમાણે ટકાવારી કરવેરો વધારવો જોઈએ. આવું કોઈ વૈજ્ઞાનિક કેલ્ક્યુલેશન ગણતરી નથી. એટલે ઘણા વિચારકો એવું બી કહે છે કે ભાઈ એક વખત તમે પ્રમાણસરના કરવેરાનું માપ છોડી દેવામાં આવે તો કર વ્યવસ્થા જાણે કે લંગર વિનાનું વહાણ હોય તે રીતે એ આખી કર પદ્ધતિ અથડાયા કરે. આપણે જોઈએ છીએ કે દરિયા કિનારે સતત મોજા આવતા હોય, ભરતી અને ઓટ આવતી હોય ને એમાં જો આપણે એમ કહીએ કે વહાણને જો કોઈ પ્રોપર લંગણ સાથે એને જો એટેચ નહીં કરેલું હોય તો કેવું આ પાણીમાં હલક ડોલક થયા કરે. એવું અહીંયા ઘણા વિચારકો એવું કહે છે કે પ્રગતિશીલ કરવેરા જ્યારે નાખવામાં આવે છે ત્યારે સપ્રમાણ કરનું માપ એક વખત છોડી દેવામાં આવે ત્યાર પછી કર વ્યવસ્થા છે તે આપણને આ જ રીતે વહાણ જેવી લથડાયા કરતી એવું લાગે, અથડાયા કરતી એવું આપણને લાગે છે. એટલે પ્રગતિશીલ કરવેરા પદ્ધતિમાં ન હોવા જોઈએ એવું આપણને કહે છે. પણ આપણે એક વસ્તુ ખાસ નોંધવી જોઈએ કે આ જે દલીલ છે એ વાસ્તવમાં પ્રગતિશીલ કરવેરાની સામે નથી, પણ એની જે આવકની કક્ષા નક્કી થાય છે, એનું જે સ્તર નક્કી થાય છે, વાસ્તવમાં એની સામે છે.
કારણ કે આવકનું સ્તર એ વાસ્તવમાં આપણે એમ કહીએ કે વૈજ્ઞાનિક ધોરણે કદાચ નક્કી કરવાનું શક્ય ન હોય તો પણ મોટે ભાગે જે શાસક પક્ષ છે, દેશનું જે શાસન કરતો હોય, એ શાસન કરતી જે સરકાર છે અથવા તો જે પક્ષની સરકાર છે એની મરજી મુજબ આપણે એમ કહીએ કે પ્રગતિશીલ કરવેરાની આવકનું સ્તર નક્કી કરવાનું હોય છે. તો એનો મતલબ આપણે એવો નહીં કરી શકીએ કે ભાઈ પ્રગતિશીલ કરવેરા જ ખરાબ છે. આવકનું સ્તર આપણે એમ કહીએ કે 40 લાખ હોય કે 50 લાખ હોય, એની પાછળ કોઈ વૈજ્ઞાનિક ધોરણ નથી. એ સરકાર શાસક પક્ષની સરકાર પોતાની મરજી મુજબ કરતી હોય છે. પણ એનું તાત્પર્ય આપણે એવો નહીં કરી શકાય કે પ્રગતિશીલ કરવેરા, કારણ કે આવક 30 લાખ કમાય કે 40 લાખ કમાય કે 50 લાખ કમાય, આવકનો અધિશેષ એ પ્રાપ્ત કરે છે એટલે પ્રગતિશીલ કરવેરાનું તત્વ હોવું જોઈએ એ આપણે સ્વીકારવું રહ્યું. એટલે પ્રગતિશીલ કરવેરા અયોગ્ય છે એમ તો નથી કહેવાય. હા, ભલે સાયન્ટિફિકલી આપણે એનું કોઈક લેવલ નક્કી નહીં કરતા એની આવકનું સ્તર, એ પોતાની મરજી મુજબ શાસક પક્ષ કરતો હોય, તો એનો તાત્પર્ય એવો નથી કે ભાઈ એ જરૂરી નથી પ્રગતિશીલ કરવેરા. પ્રગતિશીલ કરવેરા હોવા જ જોઈએ. ઓકે, પછી જે આપણે એમ કહીએ કે બીજી એક વિરુદ્ધની જે દલીલ છે તે કે જો વ્યાપક દ્રષ્ટિએ આપણે એમ કહીએ કે પ્રગતિશીલ કરવેરાને કારણે બચત એક તો ઘટે છે એવું કહેવામાં આવે છે ઘણા વિચારકો દ્વારા. અને પરિણામ સ્વરૂપ એવું બી થાય કે જે મૂડી છે એ દેશની બહાર પણ જતી હોય એવું આપણે ઘણી વખત પ્રગતિશીલ કરવેરામાં જોવા મળે. પરિણામે આપણે એમ કહીએ કે વ્યાપાર અને ઉદ્યોગને પણ સહન કરવું પડે. વધુ પડતા જો પ્રગતિશીલ કરવેરા આપણે એમ કહીએ કે વ્યાજબી કક્ષા સુધી પ્રગતિશીલ કરવેરા જો નાખવામાં આવે તો અર્થતંત્ર માટે આપણે એમ કહીએ કે યોગ્ય છે. પણ અમુક જો અન્યાયી રીતે અર્થતંત્ર પર જો હેફેઝાડ ગમે તે રીતે જો પ્રગતિશીલ કરવેરાનો દર ઊંચો રાખવામાં આવે તો અર્થતંત્ર પર, બચત પર, મૂડીરોકાણ પર, રોજગારી પર પ્રતિકૂળ અસર પણ થઈ શકે છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકાર જ્યારે પ્રગતિશીલ કરવેરા નાખે છે ત્યારે એનો એક હેતુ એ લોકોની સુખાકારીમાં, લોકોના કલ્યાણમાં વધારો કરવાનો હોય છે. પણ પ્રગતિશીલ કરવેરાના સંદર્ભમાં આ વાત આપણને બહુ યોગ્ય લાગતી નથી. કારણ કે કલ્યાણનો ખ્યાલ, સુખાકારીનો ખ્યાલ એ કેવો છે? આત્મલક્ષી ખ્યાલ છે. એને આપણે માપી શકતા નથી. છતાં બી આપણે જો ઇન શોર્ટ આપણે એવું કહેવું હોય તો કહી શકીએ કે જે વ્યક્તિ ધનાઢ્ય છે અને વધારે આવક પ્રાપ્ત કરે છે તેણે વધારે ટેક્સ આપવો જોઈએ. તો આપણે ઇનડાયરેક્ટલી રીતે એમ કહી શકીએ કે પ્રગતિશીલ કરવેરા હોવા જોઈએ. ભલે એની વિરુદ્ધમાં નથી. આપણે કલ્યાણને પ્રગતિશીલ કરવેરા નાખવાથી સમાજનું કલ્યાણ વધશે કે ઘટશે, પણ કલ્યાણનો ખ્યાલ તો ટુંડે ટુંડે મતિ ભિન્ન. તો ભાઈ વ્યક્તિએ જુદો જુદો છે. મુકેશ અંબાણી છે એના પર 50% વેરો નાખો તો બી એને કોઈ બહુ ફેર નહીં પડતો, કારણ કે એની 1 સેકન્ડની આવક કરોડો રૂપિયા છે. 1 સેકન્ડની આવક. તો તેના માટે કલ્યાણ આપણે એમ કહીએ કે પ્રગતિશીલ કરવેરામાં જે કરની રકમ વધારે પડે તો બી એને બહુ ફેર પડતો નથી. તો આપણે એમ કહીએ કે વ્યક્તિએ કલ્યાણનો ખ્યાલ એ કેવો છે? આત્મલક્ષી છે. પણ હા, એટલું આપણે કહી શકીએ કે પ્રગતિશીલ કરવેરા એટલા માટે હોવો જોઈએ કે વ્યક્તિ જો વધારે કમાતો હોય તો વધારે સરકારે કલ્યાણના હેતુસર વધારે ટેક્સ નાખવો જોઈએ. એક વ્યાજબી વાત છે. જો વ્યાપક દ્રષ્ટિએ આપણે જોઈએ તો ખાસ કરીને મેં કીધું તેમ કે પ્રગતિશીલ કરવેરાના પાયામાં આપણે જે રહેલી ધારણા છે
એ ધોરણેને વૈજ્ઞાનિક ધોરણે આપણે ચકાસી શકાતી નથી. કારણ કે આવકમાંથી જ્યારે વ્યક્તિને મળતો સંતોષ એ આવક વધતા જ્યારે ઘટતા દરે વધે છે, ત્યારે આ જે હકીકત છે તેને વૈજ્ઞાનિક પદ્ધતિએ આપણે ચકાસી શકતા નથી. કારણ કે આવકમાંથી જે પ્રાપ્ત થતો સંતોષ છે તે કેવો છે, વ્યક્તિએ જુદો જુદો છે, એટલે આત્મલક્ષી છે. તેને આપણે એકદમ ચોક્કસ રીતે માપી શકાતો નથી. એટલે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી જો આપણે અભિપ્રાય આપીએ તો પ્રગતિશીલ કરવેરા એ અયોગ્ય છે એમ આપણે કહી શકીએ. બીજું આપણે કહીએ કે વ્યાપક દ્રષ્ટિએ જો જોઈએ તો પ્રગતિશીલ કરવેરા કેવા છે, જ્યારે એનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવામાં ન આવતો હોય અર્થતંત્રમાં, તો સમગ્ર અર્થતંત્ર માટે ઘણી વખત બહુ જોખમકારક હોય છે, હાનિકારક પણ નીવડે છે. કારણ કે જો સરકાર એવું ઈચ્છતી હોય કે ભાઈ દાખલા તરીકે ભારતમાં અત્યારે પરિસ્થિતિ એવી છે કે 90% રાષ્ટ્રીય આવક એ 10% શ્રીમંતો પાસે છે અને 66% રાષ્ટ્રીય આવક એ 90% વસ્તી પાસે છે. તો દાખલા તરીકે સરકાર એવું ઈચ્છતી હોય કે સમગ્ર અર્થતંત્રમાં આવકની અસમાનતાને દૂર કરવી છે અને આવકની અસમાનતાને દૂર કરવા માટે ન્યાય અને અસમાનતાનો જે આપણે કહીએ સમાનતાનો જે આદર્શ છે, એ આદર્શને આપણે એમ કહીએ કે સિદ્ધ કરવા માટે જો સરકાર ઉત્સાહિત બને અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ઊંચા કરવેરાના દરે જો અતિશય ઊંચા દરે પ્રગતિશીલ કરવેરા નાખવામાં આવે તો પછી મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ વિચારે કે ભાઈ આટલા બધા ઊંચા જો ટેક્સ ભરવા ન હોય તો પછી શા માટે આપણે બચત કરીએ, મૂડીરોકાણ કરીએ, ઉદ્યોગમાં જોખમ ઉઠાવીએ, રિસ્ક લઈએ, સાહસ કરીએ. તો આ બધી બચત, મૂડીરોકાણ અને સાહસ વૃત્તિને વિપરીત અસર પહોંચાડે. હા, પણ એનો મતલબ આપણે એવું નહીં કરી શકાય કે પ્રગતિશીલ કરવેરા હોવા જોઈએ નહીં. અહીંયા પ્રશ્ન છે વધારે પડતા ઊંચા કરવેરા, પ્રગતિશીલ કરવેરા નાખવાની જોઈએ. હા, વ્યાજબી દરે બરાબર છે, પ્રગતિશીલ કરવેરા તો જોઈએ જ, પણ કેવું એનો દર બહુ ઊંચો નહીં હોવો જોઈએ. દાખલા તરીકે ધારો કે કોઈક વ્યક્તિ 1 કરોડની આવક કમાનારે 90% વેરો ભરવાનો હોય, તો આપણે એમ કહીએ કે આને ઊંચો વેરો કહીએ કે ભાઈ 1 કરોડ રૂપિયાની આવક કમાય છે તો એને 90 લાખ રૂપિયાનો ટેક્સ ભરવાનો, તો આ ખોટું કહેવાય. પણ 1 કરોડની આવક વાળાએ 40% વેરો ભરવાનો છે કે ભાઈ 1 કરોડની આવક કમાઈ છે, 40% ટેક્સ ભર તો ભરી દે માણસ. તો એ બચત, મૂડીરોકાણ કે સાહસ વૃત્તિને વિપરીત અસર કરે નહીં. કેમ? કારણ કે અહીંયા પ્રગતિશીલ કરવેરો કેવો છે, વ્યાજબી છે. પણ મેં કીધું તેમ કે 90% જો કરવેરો ઠોકી દે સરકાર અતિશય ઊંચા દરે, તો તેવા સંજોગોમાં ગમે તેટલો સાહસિક ઉદ્યોગપતિ હોય તો તેવું પણ વિચારે કે હું કરવા ટેન્શન લઉં, હું કરવા સાહસ ખેડું, હું કરવા મૂડીરોકાણનું જોખમ ઉઠાવું, હું શાંતિથી બેસું નહીં. તો આની બચત પર અસર થાય, મૂડીરોકાણ પર અસર થાય અને ઉદ્યોગ સાહસ વૃત્તિ પર અસર થાય. એટલે એની અસર રોજગારી પર થાય, આવક પર થાય, આપણે કહીએ કે ખર્ચ પર થાય, અસરકારક માંગ પર થાય અને અર્થતંત્રમાં ઘણા બધા વિષ ચક્રો ઊભા થાય. એટલા માટે આપણે એમ કહીએ કે પ્રગતિશીલ કરવેરા એટલા માટે એની વિરુદ્ધની દલીલો પણ કેટલાક વિચારકો કરે છે. બીજું આપણે એ પણ જોઈ ગયા તે પ્રમાણે કે પ્રગતિશીલ જ્યારે કરવેરા અતિશય ઊંચા કરવેરા નાખવામાં આવતા હોય તો સ્વાભાવિક છે એ ખાનગી બચત છે, મૂડીરોકાણ છે અને સાહસ વૃત્તિને અસર પહોંચાડે. કારણ કે જો ઊંચા કરવેરા હોય તો લોકો કમાય અને ટેક્સ જ ભરવાની હોય તો બચત ક્યાંથી કરી શકે, અને બચત નહીં કરે તો મૂડીરોકાણ માટેનું ભંડોળ ક્યાંથી ઊભું થાય. તો આપણે એમ કહીએ કે અર્થતંત્રનું જે સમગ્ર ઉત્પાદનનું જે માળખું છે એનો આધાર જ મૂળ મૂડીરોકાણ પર છે. અને મૂડીરોકાણ માટે જો પૂરતી બચત નહીં મળે તો સાહસિકો પોતાની વૃત્તિ ભલે હોય સાહસ કરવાની, પણ મૂડી જો ન હોય અથવા તો બહુ ઊંચા ખર્ચે વ્યાજનું ભંડોળ
સોરી, બચતનું ભંડોળ ઓછું હોય તો મૂડીની માંગ ગમે તેટલી ઊંચી હોય પણ મૂડી જ જો પ્રાપ્ત ન હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે મૂડી રોકાણ પર એની નકારાત્મક અસર થાય અને પરિણામ સ્વરૂપ એવું થાય કે મૂડી રોકાણ ઘટે, ઉત્પાદન ઘટે અને એ રીતે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ઘણા બધા નકારાત્મક પરિવર્તનો ઊભા થાય. તો ઊંચા દરે જો પ્રગતિશીલ કરવેરા નાખવામાં આવે તો બીજું આપણે એમ કહી શકીએ કે જે ઉગતા સાહસિકો છે, જેને આપણે યુવા સાહસો કહીએ છીએ, એને આગળ આવવાની તક ઓછી પ્રાપ્ત થાય. એટલે વધારે પડતી રકમ જ્યારે કરવેરાના રૂપમાં આપવાની થતી હોય તો સાહસ કરવાની, જે ઔદ્યોગિક સાહસ કરવાની વૃત્તિ છે એ 100% નબળી પડે ને પડે. અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે વધારે પડતા જો ઊંચા કરવેરા નાખવામાં આવે, પ્રગતિશીલ કરવેરા, તો સ્વાભાવિક છે કે કરચોરીને પણ વેગ મળે. લોકો વિચારે એવું કે કમાઈને બતાવે જ નહીં, આવક જ નહીં બતાવે એટલે કરચોરી થાય. અને બીજું આપણે એમ કહીએ કે બહુ ઊંચા કરવેરા હોય એટલે બીજા આપણે એમ કહીએ કે કર ભરનાર ઉદ્યોગપતિઓ છે તે બધા છીંડા હોડી કાઢે, અયોગ્ય રીતે અનૈતિક રીતો અપનાવે, કરપ્શન કરે, ભ્રષ્ટાચાર કરે. ઘણી વખત મેં કીધું તેમ કે વધારે પડતા ઊંચા કરવેરાને લીધે હું દેશની મૂડી પણ અન્યત્ર શિફ્ટ થઈ જાય, બીજા દેશોમાં જઈને એ અહીંયાના જે મૂડીરોકાણકારો છે તે અન્ય દેશોમાં મૂડીરોકાણ કરે. બીજું જે વિદેશી મૂડીરોકાણકારો છે તે પણ અહીંયા આવતા ખચકાય. અહીંયા પ્રગતિશીલ કરવેરા, વર્ધમાન કરવેરા બહુ વધારે છે. તો જ્યારે પણ મેં કીધું તેમ કે સરકાર પ્રગતિશીલ કરવેરાની હિમાયત કરતી હોય ત્યારે ખાસ એક વિવેક વાપરવો પડે, વિવેકયુક્ત નીતિ અપનાવવી પડે કે પ્રગતિશીલ કરવેરાનો હેતુ અધિકતમમાં અધિકતમ સામાજિક કલ્યાણ, મહત્તમમાં મહત્તમ લોકોની સુખાકારી વધે એ હેતુ ધ્યાનમાં રાખીને બહુ વિવેકપૂર્ણ પ્રગતિશીલ કરવેરાના દરો નાખવા જોઈએ. તો જ આપણે એમ કહીએ કે સરકારનો જે હેતુ છે અધિકતમ સામાજિક કલ્યાણનો, એને સિદ્ધ કરી શકાય. ઓકે, હવે આપણે બાળકો અહીંયાથી અટકીએ. હવે હિરિયમાન કરવેરા છે એ આપણે આવતા પીરિયડમાં જોઈશું. તો અહીંયા આપણી મીટિંગ પૂરી કરીએ. સોમવારે ભેગા થઈશું. હવે આપણે આ